હેલો ગાઈઝ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી, મહાદેવ હર. હું આવી ગઈ છું તમારી સાથે એક નવા વિડીયો સાથે. અમે જઈ રહ્યા છીએ જીમમાં. ચાલો આજે અમે તમને અમારું જીમ બતાવશું. અમે લોકો આવી ગયા છીએ જીમમાં. ચાલો તમને પણ બતાવીએ. આમ તો જીમમાં આવે ત્યારે જીમના કપડાં પહેરીને કોસ્ચ્યુમ પહેરીને આવવાનું હોય, પણ અત્યારે તો હું તમને ખાસ તો બતાવવા માટે જ આવી છું, વિડીયો વ્લોગ બનાવવા અને અમારું જીમ બતાવવા માટે. એટલે મેં તે કોસ્ચ્યુમ નથી પહેર્યું. કોઈકે બહુ સરસ વાક્ય કીધું છે, આળસથી કંટાળી જવા કરતાં મહેનત કરીને ઘસાઈ જવું વધુ સારું. દરેક દિવસે જીત તો નથી મળતી, પણ દરેક દિવસે કરેલી મહેનત જીત તરફ જરૂર લઈ જાય છે. સફળતા જ નિષ્ફળતાની ચાવી છે. મારા મમ્મી અને મારા દીદી બે જીમ કરી રહ્યા છે. પેલું કહેવાય છે ને, જે ખુદની પહેચાન બનાવવામાં જે મજા છે ને, તે બીજાના પડછાયા બનવામાં નથી. જો મારા મમ્મી પણ આ ઉંમરે જીમ કરવા આવ્યા છે. પેલું કહેવાય છે ને કે મેદાનમાં હારેલો ફરીથી ઊભો થઈને જીતી શકે છે, પરંતુ જે મનથી હારી ગયો હોય ને જે વ્યક્તિ, તે ક્યારેય જીતી નથી શકતો, કારણ કે તે મનથી જ હારી ગયો છે. અને મેદાનમાં હારેલો ફરી ઊભો થઈ શકે છે, પણ મનથી જે હારેલો વ્યક્તિ છે ને, એ પાછો ઊભો નથી થઈ શકતો. અમારા મમ્મી આ ઉંમરે પણ જીમ કરે છે. ગોડ બ્લેસ યુ મમ્મા. જ્યાં સુધી જીવન છે ત્યાં સુધી શીખતા રહો, કેમ કે અનુભવ એ સૌથી મોટો ગુરુ છે. અને મારા મમ્મીએ જીમ નહોતું જોયું, તો આજે અમારી સાથે તે જીમે આવ્યા. એટલે કે અનુભવ એ સૌથી મોટો ગુરુ છે. અને હા, શીખવાની કોઈ ઉંમર નથી હોતી. આપણે ગમે ત્યારે ગમે તે શીખી શકીએ છીએ. એ આપણામાં હોવું જોઈએ. બહુ બધી બીજી એક્સરસાઇઝ છે, તે અમે તમને નવા વિડીયોમાં બતાવશું. અત્યારે અમે જઈ રહ્યા છીએ. તમે જીમમાં જાઓ છો કે નહીં? આ હતું અમારું જીમ. કેવું લાગ્યું કોમેન્ટમાં જરૂરથી બતાવજો. અને આવા જ અવનવા વિડીયો જોવા માટે અમારી ચેનલ લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. જય શ્રી કૃષ્ણ, જય માતાજી, મહાદેવ હર.